સાવરકુંડલામાં વીરબાઈ માના ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા વીરબાઈ માતાની 229મી જન્મ જયંતિ નિમિત્તે રોટલો અને અન્નકૂટ ઉત્સવ તેમજ જ્ઞાતિ ભોજનનું ભવ્ય આયોજન કરાયું છે। સાવરકુંડલામાં વીરબાઈ માના ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા વીરબાઈ માતાજીના 219માં જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જન્મ જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। વસંત પંચમીના દિવસે જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માતાજીના જન્મ જયંતિ નિમિત્તે વીરબાઈ માની ટિફિન સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સવારે 9 વાગે ગણેશ પૂજન તેમજ વીરબાઈ માનું પૂજન તેમજ અર્ચન તેમજ સાંજે 4 થી 6 મહિલા સત્સંગ વીરબાઈ માનું ટિફિન સેવા ટ્રસ્ટ જલારામ મંદિર પાસે રાખવામાં આવ્યું હતું। જલારામ મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે મહાઆરતી જલારામ મંદિરના પૂજ્ય રમુ દાદાના વરદ હસ્તે તેમજ પૂજારી દિનેશભાઈ ગોંડલિયાના હસ્તે કરવામાં આવી હતી। કેક કાપીને વીરબાઈ માતાજીની 219મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। લોહાણા જ્ઞાતિ ભોજન લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ નોરકર સાવરકુંડલા।